હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે ગરમીમાં શાક-રોટલી ના ખાવા હોય અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવો દૂધીનો નાસ્તો બનાવીશું। આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં અથવા રાતે ડિનરમાં પણ આપી શકો છો। આ નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તૈયાર થાય છે। તો ચાલો શરૂ કરીએ દૂધીનો નાસ્તો બનાવવાનું। તો મેં અહીંયા 1 નંગ દૂધી લીધી છે। એ દૂધીના આપણે 2 ટુકડા કરી લઈશું અને આ દૂધીની છાલ ઉતારી લેવાની છે। મેં અહીંયા અડધી દૂધીનો ઉપયોગ કર્યો છે। હવે દૂધીને આ રીતે નીચે દેશ રાખીને ખમણીથી છીણી લેવાની છે। મેં અહીંયા દૂધીને છીણી લીધી છે। આ 1 કપ જેટલી દૂધી છે। હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એમાં 1 કપ જેટલી સોજી ઉમેરીશું। હવે એમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। 1 લીલું ઝીણું સમારેલું મરચું, 1 ચમચી જેટલા સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ગળપણ બધા સ્વાદને બેલેન્સ કરે છે અને નાસ્તો ટેસ્ટી બને છે। હવે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અત્યારે આપણે પાણી ઉમેરવાનું નથી। દૂધીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે। પહેલાં બધું મિક્સ કરી લેવાનું, પછી જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરીશું। હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને એકદમ સરસ બેટર બનાવી દઈશું। આ નાસ્તામાં દૂધીનો ભરપૂર ઉપયોગ કર્યો છે। ગરમીમાં દૂધી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે। દૂધી આપણા શરીરને ઠંડક પણ આપે છે। આ નાસ્તો એટલો સરસ ટેસ્ટી બનશે કે છોકરાઓ આંગળા ચાટતા રહી જશે। હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। હવે આપણા બેટરને રેસ્ટ મળે ત્યાં સુધી મેં અહીંયા એક કડાઈ લીધી છે। કડાઈમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી મૂકીશું અને આ પાણીને ગરમ થવા દેવાનું છે। હવે આપણે આમાં એક સ્ટેન્ડ મૂકી દઈશું અને ઢાંકીને પાણીને સારી રીતે ગરમ થવા દઈશું। હવે આપણા બેટરને 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે જોઈ લઈએ। હવે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે। બેટર થોડુંક થીક છે, તો હું 2 ચમચી જેટલું પાણી ઉમેરું છું। બહુ વધારે ઢીલું પણ નથી રાખવાનું। જુઓ, આ રીતે આટલું થીક બેટર રાખીશું। હવે આમાં લેમન ફ્લેવર ઈનોનું પાઉચ આવે છે, એ આખું પાઉચ આપણે ઉમેરી દઈશું। જો તમારે ઈનો ના ઉમેરવો હોય તો અડધી ચમચી જેટલા ખાવાના સોડા પણ ઉમેરી શકાય। ઈનો ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આ બેટરને સારી રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું। હવે આપણે એક આવી થાળી લઈશું। થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આપણે જે બેટર બનાવીને તૈયાર રાખ્યું છે એ આમાં ઉમેરી લઈશું। હું અહીંયા અડધું જ બેટર ઉમેરું છું, બાકીનું અડધું બીજી થાળીમાં બનાવીશું। આ માપથી આપણો 2 થાળી નાસ્તો બનીને તૈયાર થશે। આ નાસ્તાને થોડોક ચટપટો બનાવવા માટે ઉપરથી આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું। હવે ઉપરથી કાળા મરીનો ભૂકો સ્પ્રિંકલ કરીશું, જેથી નાસ્તો એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ બનશે। હવે એમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। હવે કડાઈમાં જે ગરમ પાણી મૂક્યું હતું તેમાં આપણે આ થાળી મૂકી દઈશું અને આને ઢાંકીને 10 મિનિટ માટે ચડવા દઈશું। તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। આપણો દૂધીનો નાસ્તો કેવો બન્યો છે તે જોઈએ। આ રીતે આપણે ચપ્પાથી ચેક કરી લઈશું। આપણું ચપ્પું એકદમ ચોખ્ખું આવે છે। તો હવે આપણો આ નાસ્તો બની ગયો છે। હવે આ થાળીને આપણે બહાર કાઢી લઈશું। હવે આપણે આની ઉપર 2 ચમચી જેટલું તેલ લગાવી લઈશું, જેથી નાસ્તો ઠંડો થાય પછી ચવડ ના થઈ જાય અને એકદમ સોફ્ટ રહે। હવે આ નાસ્તાને આપણે 10 મિનિટ માટે ઠંડો થવા દઈશું અને પછી કટ કરી લઈશું। હવે આપણે આના કટ પાડી લઈશું। કટ તમારે જેવા પાડવા હોય તેવા પાડી શકો છો। હું અહીંયા સ્ક્વેર કટ પાડું છું। હવે આમાંથી એક પીસ કાઢીને હું તમને દેખાડું છું। જુઓ, આપણો નાસ્તો કેટલો એકદમ સોફ્ટ બન્યો છે।
તમે પણ જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે દૂધીનો નાસ્તો કેવો બન્યો છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો માટે બેલ આઇકોન જરૂરથી દબાવજો. ફરી મળીએ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.